સૌપ્રથમ વાત કરીએ રાજ્યના મુખ્ય સચિવના નામે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું। રાજ્યના સીએસ પંકજ જોશીના નામે નકલી ફેસબુક એકાઉન્ટ બનાવાયું। બનાવટી એકાઉન્ટથી રૂપિયા માંગવામાં આવી રહ્યાનું ધ્યાનમાં આવ્યું। મુખ્ય સચિવ પંકજ જોશીએ પોલીસને જાણ કરી। ગુજરાત પોલીસે તાત્કાલિક ધોરણે આ અંગે તપાસ શરૂ કરી છે। સીઆરપીએફનો ઓફિસર હોવાનું કહી મુખ્ય સચિવના નામે રૂપિયા માંગવામાં આવ્યા છે। તો મુખ્ય સચિવના નામે પહેલા તો નકલી ફેસબુક એકાઉન્ટ બનાવ્યું અને ત્યારબાદ તેની ઉપરથી પૈસા માંગવામાં આવ્યા। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા હિરેન રાજગુરુ ફોન લાઈનથી જોડાયા છે। જી હિરેન, મુખ્ય સચિવનું પણ નકલી ફેસબુક એકાઉન્ટ બન્યું। બિલકુલ જીલન, જોવા જઈએ તો હવે સાયબર અટેક વધી રહ્યા છે અને તેવું એક ઉદાહરણ સામે આવ્યું છે। રાજ્યના મુખ્ય સચિવ છે પંકજ જોશી, તેમના નામે ફેસબુક એકાઉન્ટ બનાવવામાં આવ્યું અને આ નકલી ફેસબુક એકાઉન્ટના માધ્યમથી કેટલાક લોકો પાસે પૈસા પણ માંગવામાં આવ્યા। જેવી જ આ જાણકારી મુખ્ય સચિવ પંકજ જોશીને થઈ એટલે તેમણે આ ચોખવટ કરી દીધી કે આ એકાઉન્ટ તેમનું નથી અને નકલી એકાઉન્ટ બનાવવામાં આવ્યું છે, જેના કારણે કોઈ પણ પ્રકારનો વ્યવહાર આ નકલી એકાઉન્ટના માધ્યમથી કરવો નહીં। સાથે જ તેમણે ફેસબુકને પણ આ અંગેની જાણકારી આપી અને ગુજરાત પોલીસને પણ તાત્કાલિક જાણ કરી। ગુજરાત પોલીસે પણ આ દિશામાં તપાસ શરૂ કરી દીધી છે। અત્યાર સુધી તપાસમાં જે બાબત સામે આવી છે એ સીઆરપીએફના ઓફિસર હોવાનું કહી અને આ પ્રકારે નકલી એકાઉન્ટ પંકજ જોશીના નામે બનાવવામાં આવ્યું હતું। અત્યાર સુધી એવી કોઈ બાબત સામે નથી આવી કે આ એકાઉન્ટના માધ્યમથી પૈસા આપવામાં આવ્યા, પરંતુ પોલીસને આશંકા છે કે કેટલાક લોકોએ આ પ્રકારે વ્યવહાર કર્યો હોઈ શકે અને એને લઈને એ દિશામાં તપાસ પણ શરૂ કરવામાં આવી છે। સોશિયલ મીડિયાનો જેમ જેમ ઉપયોગ વધી રહ્યો છે તેમ કેટલાક લોકો તેનો દુરુપયોગ પણ કરી રહ્યા છે અને દુરુપયોગ હવે એટલી હદે વધી ગયો છે કે જે રાજ્યની ખ્યાતનામ વ્યક્તિઓ છે, ઉચ્ચ હોદ્દા ઉપર બેસેલી વ્યક્તિઓ છે, તેમના નામે એકાઉન્ટ બનાવવામાં આવે છે અથવા તો તેમનું એકાઉન્ટ હેક કરી અને આ પ્રકારે રૂપિયા માંગવાનું અથવા તો અન્ય કોઈ બાબત સામે આવી રહી છે। તેવું જ એક ઉદાહરણ આ પંકજ જોશી કે જે રાજ્યના મુખ્ય સચિવ છે તેમના નામનું નકલી એફબી એકાઉન્ટ બનાવવામાં આવ્યું હતું અને રૂપિયા માંગવામાં આવ્યા। જો કે પોલીસ આ દિશામાં તપાસ કરી રહી છે અને પોલીસનો દાવો છે કે ગણતરીના કલાકોમાં જ આ જે વ્યક્તિ છે તેના સુધી પોલીસ પહોંચી શકે છે। જી આભાર હિરેન, તમામ જાણકારી આપવા માટે।